નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારા બધાનું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેરની પ્રિપેરેશન યોગ્ય રીતે થઈ શકે એ હેતુસર આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. એમાં પણ જે અગત્યની ન્યૂઝ હોય એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ, જેથી તમારી પ્રિપેરેશન યોગ્ય અને સારી રીતે થઈ શકે. તો આજે ફરીથી માહિતીની ચર્ચા શરૂ કરીએ પહેલા એ પણ વિદ્યાર્થીઓ નવા છે એમના માટે. વિદ્યાર્થી મિત્રો, તમારે ધ હિન્દુ પીડીએફ ડાઉનલોડ કરવી હોય જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી શકો છો. તો એ ટેલિગ્રામ ચેનલ ઉપર ટોપ પર એક લિંક પિન કરવામાં આવેલી છે. એ લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. એની સિવાય તમે યુપીએસસી અને જીપીએસસી ના પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને સિલેબસ ડાઉનલોડ કરવા માંગતા હો તો એ આપણી વેબસાઇટ www.islifestyle.com પર અવેલેબલ છે. તો તમે ત્યાં જઈને તમે એ પીડીએફ સ્વરૂપના ક્વેશ્ચન પેપર છે એ ડાઉનલોડ કરીને વાંચી શકો છો. જેટલી પણ અગત્યની માહિતીઓ હોય છે એ હું તમારી સાથે ડેલી કરંટ અફેરની અંદર જ શેર કરતો હોઉં છું. તો બને એટલું દરરોજ ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું જે કરંટ અફેર છે એ જોવાનો આગ્રહ રાખો, કે જેથી જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન છે એની ચર્ચા હું તમારી સાથે કરું તો તમને ખ્યાલ હોય, બરાબર. અને વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે, કોઈ વખત જોવે છે, કોઈ વખત નથી જોતા, કોઈ વખત જોવે છે, બરાબર. તો ઘણા એવા એડિટોરિયલ હોય કે એની ચર્ચા મેં ઓલરેડી 2 દિવસ પહેલા અથવા ગઈકાલે કરેલી હોય, તો એ લેક્ચરની હું ફરીથી ચર્ચા જે આવતીકાલે હોય એમાં ડિટેલમાં ના કરું, કારણ કે જે વિદ્યાર્થીઓ ડેલી જોવે છે, બરાબર, તો એને એકની એક ઇન્ફોર્મેશન રિપીટ થાય. આ કે હું તમને હિન્ટ આપી દઉં છું કે આ બધી ઇન્ફોર્મેશન આપણે જોયેલી છે, તો તમે જોજો. તો તમને પણ બધી ઇન્ફોર્મેશન રેગ્યુલર બેઝ ઉપર ખબર પડે એના માટે તમે દરરોજ, બરાબર, અડધો કલાકની જ વાત છે, 30 મિનિટની જ વાત છે. તમે તમારું શેડ્યુલ ખૂબ જ ટાઈટ હોય તો પણ તમે 30 મિનિટ તો કાઢી શકો છો, બરાબર. અને એમાં પણ અગત્યની ઇન્ફોર્મેશન છે એ જોઈ શકો છો. તો ડેલી બેઝ ઉપર વાંચો. એક અગત્યની માહિતીની ચર્ચા કરી લો. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને ક્વેશ્ચન કરેલા હતા. જે ક્વેશ્ચન આ મુજબ હતા કે સર, હું અત્યારે 2020 ચાલે છે, હું એક્ઝામ 2023 માં આપવાનો છું અથવા એક્ઝામ 2024 માં આપવાનો છું, બરાબર, અને 2022 માં એક્ઝામ આપવા વાળા વિદ્યાર્થીઓ હતા. તો એ વિદ્યાર્થીઓના મુખ્ય ક્વેશ્ચન હતા કે સર, અમારે કરંટ અફેર અત્યારથી તૈયાર કરવું જોઈએ કે ના કરવું જોઈએ, બરાબર, અમે ગ્રેજ્યુએશનમાં છીએ તો મારું એમને એટલું જ કહેવાનું હતું કે યુપીએસસી તમે જે પણ વર્ષમાં આપવાના હોય એ વર્ષમાં યુપીએસસી નો ટ્રેન્ડ જે છે અત્યારે કરંટ અફેર ઉપર વધારે જતો રહ્યો છે. કોઈ પણ તમે ક્વેશ્ચન જોજો, તમે યુપીએસસી પ્રિલિમ્સ 2019 નું ક્વેશ્ચન પેપર જોજો, મેન્સના ક્વેશ્ચન પેપર જોજો, તો તમને ખ્યાલ આવશે જેટલા પણ ક્વેશ્ચન પૂછેલા હશે ને એ બધે સ્ટેટિક કરતા કરંટ બેઝ વધારે ક્વેશ્ચન છે. અને 2019 યુપીએસસીમાં કરંટ અફેર પ્રિલિમ્સમાં ખૂબ જ વધારે પૂછાઈ ગયું હતું. તો તમને ખાલી એટલું જ કહું છું, જો તમારે એક્ઝામ 2023 માં આપવાની હોય, 22 માં આપવાની હોય કે 24 માં આપવાની હોય, તો તમે અત્યારથી એક હેબિટ બનાવી દો જે ડેલી કરંટ અફેર એનાલિસિસ. કારણ કે જે સ્ટેટિક સિલેબસ છે જીએસ અને એનસીઆરટી નો, એ તમને તૈયાર કરવામાં વાર લાગશે નહીં. પણ જો કરંટ અફેર એક સાથે તૈયાર કરવાનું થયું, બરાબર, માની લો તમારી હેબિટ ડેવલપ ના થાય કરંટ અફેરના ન્યૂઝ જોવાની, બરાબર, ડેલી ઘણા બધા ઇન્ફોર્મેશન જોવાની, તો કેવું થશે, બધું એક સાથે તમારે ભેગું થઈ જશે. તમારે માની લો જીએસટી ના શું પ્રોબ્લેમ છે એ તમારે અલગથી તૈયાર કરવા પડશે. ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં ઇન્ડિયા ચાઇનાના શું રિલેશન છે, ઇન્ડિયા અફઘાનિસ્તાનના શું રિલેશન છે, બરાબર, ઇન્ડિયા ઈરાન સાથે કઈ રીતે ડીલ કરે છે, ઈરાન બાકીની કન્ટ્રીઓ સાથે કઈ રીતે ડીલ કરે છે. તો આ બધું તમે એક સાથે કરવા જશો કરંટનું તો થશે નહીં અને માહિતી મિસમેચ થઈ જશે, બરાબર. એની કરતા તમે ડેલી બેઝ ઉપર કરંટની પ્રિપરેશન શરૂ કરી દો તો તમારા માઇન્ડમાં જેટલા પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના ટોપિક છે ને એ જતા જશે, બરાબર. અને હું પણ ટ્રાય કરું છું, જ્યારે પણ હું તમારી સાથે કોઈ પણ ડિસ્કશન કરું છું કોઈ પણ ટોપિકની, તો એની સાથે હું તમને જીએસ ના પણ જો કોઈ ટોપિક હોય અથવા કરંટના પણ કોઈ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ટોપિક હોય તો એની પણ હું ચર્ચા તમારી સાથે કરું છું. જેથી શું થાય કે તમારું કરંટની સાથે સાથે જીએસ પણ તૈયાર થઈ જાય. અને આ જ એક રીત છે જે પણ વિદ્યાર્થીઓ છે, બરાબર, 2 કે 3 વાર ટ્રાય આપીને પછી જે એમને ભાન થાય છે કે ભાઈ કરંટ અફેરની જે પ્રિપરેશન આપણે યોગ્ય કરતા નથી, એટલા માટે આપણે મેન્સને પ્રોપર રીતે ન્યાય આપી શકતા નથી. કારણ કે હું તમને આજે જ એવા ઘણા બધા એક્ઝામ્પલ જણાવીશ કે જે તમે એક જ સબ્જેક્ટની 5 અલગ અલગ બુક વાંચી લ્યો ને તો પણ એ માહિતી તમને ના મળે જે માહિતી તમને કરંટ અફેરની અંદર કરંટની માહિતી મળી જાય, બરાબર. એટલા માટે ખાસ અડધો કલાક જેથી તમને ખ્યાલ આવવા મળશે અલગ અલગ મુદ્દા. તમે ભલે એને પ્રિપેર ના કરતા હો
પણ જોયા રાખો એટલે તમને ખ્યાલ આવશે અપડેટ કઈ રીતે છે, બરાબર. નેશનલ એજ્યુકેશન પોલિસી આવી, તેમાં ચેન્જીસ કયા કયા આવ્યા, કયા કયા ઇમ્પ્લિમેન્ટેશન છે, ક્યાં કયા ચેલેન્જીસ છે. તો માની લો કે કોઈ વખત તમને એસેમાં પણ કોઈ ટોપિક એવો પૂછાઈ જાય કે જે ચેલેન્જિંગ ટોપિક હોય, તો તમારી પાસે આવું થોડું ઘણું પણ કોઈ બેકગ્રાઉન્ડ નોલેજ હોય, બરાબર. જે સબરીમાલા ટેમ્પલ ઇસ્યુ છે, તો એ અત્યારનો તો નથી, એ અત્યારે ભૂતકાળ થઈ ગયું છે, બરાબર. પણ ઇન ફ્યુચર તમને કોઈ પણ વખત જો એવા ક્વેશ્ચન પૂછાય, પછી આપણે એન્ટી ડિફેક્શન લો ની વાત કરી, બરાબર. તો તમે એમાં એક્ઝામ્પલ લખી શકો કે ભાઈ જે કર્ણાટકની અંદર એમએલએ નું જે પ્રોબ્લેમ હતો, પછી મધ્યપ્રદેશની અંદર, રાજસ્થાનની અંદર, તો તમે એન્ટી ડિફેક્શન લો તો બધા વિદ્યાર્થીઓ લખશે, પણ એના એક્ઝામ્પલ ને એની કન્ડિશન શું છે, રાજસ્થાનના ઇસ્યુ શું હતા, મધ્યપ્રદેશના ઇસ્યુ શું હતા, એ તમે જ્યાં સુધી કરંટ અફેરની પ્રિપેરેશન નહીં કરો ત્યાં સુધી તમને યોગ્ય રીતે ખ્યાલ આવશે નહીં. એટલા માટે હું ખાસ કહું છું, ડેલી બેઝ ઉપર એક હેબિટ કરી દો કે ભાઈ આપણે અડધો કલાક કે કલાક કરંટ અફેર આપવાનું છે, ખાલી ન્યૂઝ જોવાની જ રાખો. જે વિદ્યાર્થીઓ 2023 કે 24 આપવાના છે એ ખાલી હેડલાઇન્સ વાંચો અને હેડલાઇન્સ ની અંદર જે ઇન્ફોર્મેશન હોય, બરાબર, એ વાંચો. બીજી વસ્તુ, જેટલા પણ વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે, બરાબર, તો એ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ કઈ રીતે પ્રિપેર કરવું સારી રીતે, બરાબર, એની મેં ઇન્ફોર્મેશનની તમને વાત કરી હતી પ્રિપેરેશન સ્ટ્રેટેજીની અંદર. તેમાં પણ મેં તમને કીધું હતું કે ભાઈ તમારે ધ હિન્દુ કરંટ અફેર્સ તૈયાર કરવાનું છે, તો એનું જે ઇંગ્લિશ ઇન્ફોર્મેશન છે એ વાંચવાની શરૂ કરી દો. ભલે તમને શરૂઆતમાં કંઈ નહીં સમજાય, 3 કે 4 મહિના તમને પ્રોબ્લેમ થશે, પણ પછી તમે જે રેગ્યુલર બેઝ ઉપર રીડિંગ કરવાનું ચાલુ કરી દેશો ને, એટલે ધીરે ધીરે તમે જે આ ધ હિન્દુની જેટલી પણ લેંગ્વેજ છે એની હાથે તમે હેબિટેટ થઈ જશો, બરાબર. એ તમને સમજાવવા લાગશે કે કઈ રીતે આપણે એક ઓફિસરની, એક્ઝિક્યુટિવ ઓફિસરની લેંગ્વેજ હોવી પડે, એ કઈ રીતની લેંગ્વેજ હોવી પડે એ તમને સમજાવવા લાગશે. તમારું ઇંગ્લિશ પણ થોડું પાવરફુલ થશે, તમને નવા નવા શબ્દો પણ જાણવા મળશે. કારણ કે તમે જે સીસેટ પેપરની વાત કરતા હો, બરાબર, તો સીસેટ પેપરની અંદર જે કમ્પ્રેહેન્સિવના જે મુદ્દા આવતા હોય છે, તો એ મુદ્દા બીજે ક્યાંયથી નહીં, ધ હિન્દુ જેવા કરંટ અફેર બેઝ ન્યૂઝપેપરમાંથી જ, એડિટોરિયલમાંથી જ લેવામાં આવતા હોય છે, બરાબર. તો એ તમને ત્યાં પણ ઉપયોગી થશે. મેં તમને ઇંગ્લિશમાં સ્પીડ રીડિંગની જે વાત કરેલી છે એ બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા કામ લાગશે, બરાબર. એટલે ડેલી બેઝ ઉપર. અને ખાસ આપણે એક નવો ટ્રેન્ડ અત્યારે ડેવલપ કરીએ છીએ, જે પણ વિદ્યાર્થીઓ જોતા હોય એ વિડીયોની માહિતી ગમે તો વિડીયોને લાઈક કરી લેવાનું. બીજું કે અંદર કોમેન્ટમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો, બરાબર. કોઈ ક્વેશ્ચન ના હોય તો થેન્ક યુ અથવા જે પણ તમને કોઈ શબ્દ લખવો હોય એ કોમેન્ટ કરો, અને અંતમાં તમારું નામ અથવા જે પણ તમે એરિયાના છો એ પણ કોમેન્ટ કરો, એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે. કારણ કે મેં તમને પહેલા કીધું છે, મને લાખો વિદ્યાર્થીઓના મેસેજ મળે છે કે સર મારે આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે, બરાબર. પણ એમાંથી હું તમને કહું હજારો પણ નહીં, ખાલી માત્ર ગણ્યા કાંટા 100-200 વિદ્યાર્થીઓ જેવા હોય છે જે એક્ટિવલી કરંટ અફેરની પ્રિપેરેશન કરતા હોય છે. અને મારી દ્રષ્ટિએ યુપીએસસીની તૈયારી એ લોકો જ કરે છે કે જે કરંટ અફેર પ્રિપેર કરે છે. કારણ કે એનસીઆરટી અને જીએસ નો આખો સિલેબસ તમે 6 થી 7 મહિનામાં કમ્પ્લીટ કરી શકો છો. પણ કરંટ અફેર જ એક એવો પોર્શન છે કે જે તમે યોગ્ય તૈયાર કરવામાં તમારે 1 વર્ષથી વધારે સમય લાગશે. જો તમે પ્રોપર પ્રિપરેશન કરો છો તો, નોટ્સ બનાવો છો તો, અને એ નોટ્સને રિવાઇઝ કરો છો તો. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને કરંટ અફેર માટે વાત કરેલી હતી કે સર કરંટ અફેરમાં નોટ્સ કઈ રીતે બનાવી, તો એની પણ હું તમને માહિતી બહુ જલ્દી પ્રોવાઈડ કરીશ, બરાબર. ઘણા એ ડેમો સાથે કીધું કે સર ડેમો સાથે જણાવો તો વધારે ખ્યાલ આવે, બરાબર. તો એ પણ પોસિબલ થશે એટલું જલ્દી કરાવવામાં આવશે. તમારા બધાની રિક્વેસ્ટ રેગ્યુલર મળે છે તો એના ઉપર પ્રોસેસ ચાલે છે, પણ અત્યારે ઓલરેડી અમે પણ શેડ્યુલિંગની અંદર હોઈએ છીએ તો ઘણી વખત પોસિબલ નથી હોતું. બીજી અગત્યની સૂચના, હવે આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસની અંદર આપણે ગુજરાતી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ હિન્દીમાં પણ ડિમાન્ડ કરી હતી, તો હિન્દીમાં પણ કરીએ છીએ. તો ટાઈમિંગમાં થોડોક ચેન્જ રહેશે. હવે 12 થી 1 વાગ્યાનો ટાઈમ વહેલા થઈ જશે તો વહેલા, આપણે 12 થી 1 નો ટાઈમ રાખશું ગુજરાતી એનાલિસિસ માટે, અને 1 વાગ્યાથી લઈને 2 વાગ્યાનો ટાઈમ રાખશું હિન્દી એનાલિસિસ માટે, બરાબર. અને જો કોઈ વખત શેડ્યુલ બ્રેક થશે, બરાબર, કોઈ કારણોસર કોઈ જગ્યાએ સેમિનાર હશે અથવા કોઈ લેક્ચર હશે અથવા કોઈ મીટિંગ હશે, બરાબર, તો એને લીધે થઈને જો નહીં બની શકે તો તમને ટેલિગ્રામ ઉપર જાણ કરવામાં આવશે કે લેક્ચર ક્યારે પ્રોવાઈડ કરવામાં આવશે. તો ટેલિગ્રામ ચેનલ તમે ના જોઈન કરી તો કરી લેજો. શરૂઆત ચર્ચા કરીએ આજના જે અગત્યના એડિટોરિયલ છે એમાંથી. તો સૌથી પહેલા જે આપણે એલએસી ઉપર પ્રોબ્લેમ ચાલે છે ઇન્ડિયા અને ચાઇનાના ડિસ્પ્યુટનો, બોર્ડર ડિસ્પ્યુટનો, તો એની ચર્ચા કરી લઈએ. આપણે જ્યારે પ્રોબ્લેમ શરૂઆત થયો હતો, બરાબર, ગલવાન વેલી વાળો, પછી પેંગોંગ લેક વાળો, તો આ બધા આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરેલા છે. અહીંયા જે અગત્યની માહિતી છે એની હું તમને જાણ કરી દઉં કે એક વસ્તુ છે કે જે ચાઇના છે એગ્રેસિવલી એલએસી નો ભંગ કરે છે, એના સોલ્જર છે એલએસી ક્રોસ કરીને ઇન્ડિયામાં આવતા જાય છે, બરાબર. બીજી વસ્તુ, ઇન્ડિયા કન્ફ્યુઝ છે જે પોલિટિકલ સિનારીઓ હોવો પડે અથવા
જે ફોરેન પોલિસીઓ પડે એને અને પોતાના ડિફેન્સને લઈને. એટલે ઇન્ડિયા એક નક્કી નથી કરી શકતો કે ભાઈ ચાઇના સાથે ડીલ કઈ રીતે કરવું. કારણ કે મેં તમને કીધું ને કે હજી પણ કોઈ પણ નિર્ણય લેવા પહેલા ભારત એ પણ વિચારે છે કે ભાઈ આપણા નિર્ણય લેવાથી ચાઇના શું વિચારશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જે મેં તમને આપ્યું હતું ક્વાડ ફોર્મેશનની અંદર, બરાબર. અને ક્વાડ ફોર્મેશનની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. અને અહીંયા જેટલા પણ થિયોરિટિકલ ટર્મ આપેલા છે એ બધાની આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરેલી છે. એક એપ્રોચ જ છે, મતલબમાં આપણે સંભાવના, બરાબર. આપણે સંભાવના વિચારીએ ને વ્યક્તિ કે ભાઈ માની લો કે જેમ ચાઇના એલએસી ક્રોસ કરીને ઇન્ડિયામાં આવે અને ઇન્ડિયાના સોલ્જર એને ફેસ ઓફ કરે, એને પાછા ધકેલે અને એમાં ઇન્ડિયન સોલ્જર મરે, બરાબર. અને આ અચાનક પણ કરે, ઘણી વખત પૂરું પ્લાનથી નહીં કરે તો ઇન્ડિયન સોલ્જરની જાનહાની થાય છે. અને ઘણી વખત તમે જોયા હશે કે જ્યારે બોર્ડર ઉપર જે જવાનો હોય છે આપણા, તો એને લઈને કોઈ પણ ઇસ્યુ આવે તો આપણે અંદરથી, પર્ટિક્યુલરલી હું મારી પણ વાત કરું તો પણ મને પણ ખોટું લાગતું હોય છે, બરાબર. કે ભાઈ જો એ લોકો આપણા 10ને મારે તો આપણે પણ એ રીતે યુડાના 100 મારવાનો આગ્રહ રાખવો જોઈએ, બરાબર. પણ એવું ઘણી વખત બોર્ડર ઉપર પોસિબલ હોતું નથી, કારણ કે એ જ વસ્તુ યુદ્ધ માટે રિસ્પોન્સિબલ હોય છે. બહુ નાની નાની જે લડાઈ હોય એ મોટા સ્વરૂપના યુદ્ધને જન્મ આપતું હોય છે, બરાબર. જંગલને સળગાવવા માટે તમારે આગ લગાડવાની જરૂર નથી, એક ખાલી આગનું તણખલું, બરાબર, તમે મૂકી દો, આખું જંગલ સળગી જતું હોય છે. તો આ બધી જગ્યામાં ઇન્ડિયાએ પ્રોપર અરેન્જમેન્ટ કરવાની જરૂર છે, એ રીતની ચર્ચા કરેલી છે. બોર્ડરના જે ઇસ્યુ છે એ બે દેશ ભેગા મળીને ડિસાઇડ કરી લે અને એ બોર્ડર પછી ક્રોસ કરે, પછી ઇન્ડિયાના સોલ્જર હોય કે ચાઇનાના સોલ્જર હોય એને પાછા ના જવા દેવાના અને મળવા પણ ના જોઈએ. એ રીતની કોઈ પર્ટિક્યુલર પોલિસી બનાવી દેવી જોઈએ કે ભાઈ જેથી આ પ્રકારના પ્રોબ્લેમ ના થાય. અને પછી વધારે જે ચાઇનીઝ જે પોલિસી છે કે આપણે વાત કરવાની, એ બાદ વાત ચાલતી હોય, ઇન્ડિયા સાથે વાત ચાલતી હોય, તો આપણે બીજા સોલ્જરને બીજા એરિયાની અંદર ઘૂસણખોરી કરાવવાની, બરાબર. તો આ ના થવું જોઈએ. બીજું અહીંયા ફરીથી કોરોના વાયરસને લઈને ઘણા બધા એપ્રોચીસ આપેલા છે, તો એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે, તો અત્યારે આપણે એને ટાઈમ આપશું નહીં. એની સિવાય પણ ઘણા બધા અગત્યના ટર્મ છે, એને આપણે જોઈએ. તો સૌથી પહેલા ચર્ચા કરી લઈએ નાગા કોન્ફ્લિક્ટની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે નાગા કોન્ફ્લિક્ટ છે, બરાબર, એની ઓલરેડી આની પહેલા પણ ચર્ચા કરેલી હતી, ત્યારે મેં તમને મેપ બતાવ્યો હતો. તો પહેલા હું તમને મેપ બેઝ જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ તમને સમજાવી દઉં, પછી આ જેટલા અગત્યના પોઈન્ટ છે એનું આપણે ડિસ્કશન કરી લેશું, તો તમને ખ્યાલ આવી જશે. તો પહેલા સમજો વિદ્યાર્થી મિત્રો, એક આ સંગઠન યાદ રાખજો, NSCN-IM, બરાબર. એના બે ફાટા છે, NSCN ના, એટલે એક જ હતું, પછી બે થઈ ગયા છે, એની પણ વાત કરશું. બીજું અહીંયા કહેવામાં શું આવે છે, તો ટર્મ યાદ રાખજો, ગ્રેટર નાગાલિમ. મતલબમાં આપણે આ તમે જોઈ શકો છો, આપણા નોર્થ ઇસ્ટ એરિયો છે, એમાં આ અસમ રાજ્ય છે, આ મણિપુર છે, બરાબર, આ નાગાલેન્ડ છે, અરુણાચલ પ્રદેશ છે, આ મ્યાનમાર વાળો એરિયો છે, બરાબર. આ ઇન્ટરનેશનલ બોર્ડર છે. તો આ તમે જે રંગીન ભાગ જોઈ રહ્યા છો એ બધો રંગીન ભાગની અંદર નાગા પોપ્યુલેશન રહી છે. હવે મેં તમને વાત કરી હતી કે ભાઈ જે આ નાગાલિમ જે છે, ગ્રેટર નાગાલિમ છે, એ ઇસ્યુ અત્યારનો નથી, ઇસ્યુ આઝાદી પહેલાનો છે. આપણે વાત કરીએ 1945, 46, 47 ત્યારથી ચાલ્યું આવ્યું છે, બરાબર. કે જે એક આઝાદ નાગાલેન્ડ તરીકેની ડિમાન્ડ કરે છે. તો શરૂઆતમાં તો આપણે એને નાગાલેન્ડ કરીને એક એરિયો પ્રોવાઈડ કરી દીધો હતો, પણ એનું કેવું અત્યારે શું છે કે ભાઈ અત્યારે જેટલી પણ નાગા પોપ્યુલેશન જે પણ એરિયામાં રહી છે, આ બધો એરિયા તમે જોઈ શકો છો, મણિપુરનો છે, અસમનો છે, અરુણાચલ પ્રદેશનો છે, બરાબર. તો એ બધા એરિયાને શું કરી દેવામાં આવે, એને ગ્રેટર નાગાલિમ ડિક્લેર કરી દેવામાં આવે કે ભાઈ પછી ચેલેન્જીસ જોઈએ, એને ગ્રેટર નાગાલેન્ડ ડિક્લેર કરી દેવામાં આવે. પછી એનું અલગ જ છે, એ સોવરિન ભાગ હોય, મતલબમાં એનું પોતાનો ફ્લેગ હોય, એનું પોતાનું કોન્સ્ટિટ્યુશન હોય, મતલબમાં જે વસ્તુ કાશ્મીરની અંદર હતી સેમ વસ્તુની ડિમાન્ડ અહીંયા કરવામાં આવે છે, પણ એ પોસિબિલિટી ઓછી છે. રીઝન સાંભળી લો, ઘણા બધા રીઝન છે. પહેલા વસ્તુ કે ભાઈ એ કરવા માટે, ગ્રેટર નાગાલિમ કરવા માટે જે આ બધા રાજ્ય છે એની બોર્ડર ચેન્જ કરવી પડે, બરાબર. બીજી વસ્તુ કે ભાઈ નાગાલેન્ડ વાળા જો આ રીતની ડિમાન્ડ કરે તો કાલ ઉઠીને ત્યાં ગોરખાપણા જે રહેતા હોય, બરાબર, એ પણ ડિમાન્ડ કરે કે અમને ગોરખાલેન્ડ બનાવી દો, બરાબર. અને બીજી પણ કોમ્યુનિટી હોય કે અમને પણ એક અલગ કરી દો, બરાબર. તે પોસિબલ હોતું નથી. તો આ જે ટોપિક છે એના ઉપર સતત શું ચાલે છે, ચર્ચા ચાલે છે ગવર્મેન્ટની અને જે NSCN છે, બરાબર, એની. તો એ ચર્ચાની આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી હતી કે અત્યારે એના જે પોલિટિકલ લીડર છે, બરાબર, RN રવિ, નામ મહત્વનું નથી, બરાબર. ઘણી વખત મેં તમને કીધું છે યુપીએસસીમાં નામને વધારે મહત્વ આપવાનું નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જે RN રવિ કરીને વ્યક્તિ છે, પોલિટિકલ લીડર છે કે જે ગવર્મેન્ટ સાથે સતત ચર્ચામાં હોય છે, બરાબર.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું પણ આની અંદર નામ છે. તો મેં તમને જે બતાવ્યું એરિયો એ હતી ડિમાન્ડ એની ગ્રેટર નાગાલેન્ડની. બીજું કે પોતે સોવરિનિટી મતલબમાં એ લોકોની પાસે શું હોવું પડે, પોતાનું કોન્સ્ટિટ્યુશન ને પોતાનો ફ્લેગ હોવો જોઈએ, બરાબર. અને એક એ દિવસ જે ગ્રેટ નાગા ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે પણ સેલિબ્રેટ કરે, જેના પોતાના નેતા હોય એ જ એના કમાન્ડ કરતા હોય, એ જ પોતાના લીડર હોય. પ્રોબ્લેમ શું છે એ મેં તમને વાત કરી. બીજી વસ્તુ સમજી લો, જે NSCN છે, બરાબર, એ શરૂઆતમાં એક જ સંગઠન હતું કે જે નાગાના ઇન્ડિપેન્ડન્સ જે સોવરિનિટી હતી, બરાબર, નાગા નેશનલ પોલિટિકલ ગ્રુપ કે જે નાગા નેશનલ કાઉન્સિલની ગઠન કરવાની જે વાત હતી, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ નાગા, બરાબર, નાગા સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિઝમ. તો એને ગઠન કરવામાં એક જ ઓર્ગેનાઇઝેશન કમ્પ્લીટલી કામ કરતું હતું, પણ એ યોગ્ય રીતે કરી શક્યું નહીં. તો એમાં બે ફાટા પડ્યા. ફાટામાં જે આપણે NSCN IM ની વાત કરીએ છીએ, બરાબર, એ છે ખાફલાંગ, બરાબર, આ જોઈ શકો છો, આ ખાફલાંગ છે. એ ક્યાં ઓર્ગેનાઇઝેશન છે? એ છે મ્યાનમારની અંદર. હવે તમને ખ્યાલ હશે, મેં તમને જે મેપ બતાવ્યું એમાં મેં તમને મ્યાનમાર વાળો પણ એરિયો બતાવ્યો હતો. તો એ જે બોર્ડર વાળો એરિયો છે, જ્યાંથી નાગાલેન્ડ અને મ્યાનમારનો જે બોર્ડરનો એરિયો છે, તો એ એરિયો કેવો છે? એ એરિયો એવો છે કે ત્યાં બોર્ડરને ક્રોસ કરીને અમુક ડિસ્ટન્સ સુધી જે નાગાલેન્ડથી લોકો મ્યાનમારની અંદર જઈ શકે છે, જે એરિયાને આપણે ફ્રી મુવમેન્ટ રાખેલો છે. તો આ લોકોનું શું કેવું છે કે ભાઈ જો તમે એક્ટિવલી અમને સપોર્ટ નહીં કરો, બરાબર, આપણે ઘણા પોલિટિકલ લીડર છે એ સતત એની સાથે ચર્ચામાં હોય છે. બીજી વસ્તુ, એમની એક જે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે એ પણ સમજો. કાઉન્ટર આર્ગ્યુમેન્ટની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ જે આપણા કોઈ પણ નહેરુજી હોય, બરાબર, કે ભાઈ નરેન્દ્ર મોદીજી હોય, એ જે પણ લોકો છે, બરાબર, એ જે પણ આ અલગ અલગ સંગઠનની સાથે વાતચીત કરે છે, તો એ શું કરે છે, એ એક પ્રકારનું ટાઈમપાસ છે એ રીતની વાત કરે છે, અથવા શું ચર્ચા કરે છે કે ભાઈ એને લીધે જે છે ને કે ભાઈ એ પોતાનો એક બેઝ તૈયાર કરે છે કે ભાઈ તમારે આ બધી વસ્તુ ના કરવું પડે, બરાબર. તમે તમારો એરિયો સ્ટ્રોંગ કરો છો કે ભાઈ અમે જે ગ્રેટર નાગાલિઝમ છે એ ના ક્રિએટ કરી શકીએ એવી તમે વ્યવસ્થા કરો છો. પણ એ લોકોનું શું કેવું છે કે ભાઈ જો તમે એક્ટિવલી સપોર્ટ નહીં કરો તો અમે શું કરશું, બીજો વે અપનાવશું કે જેની અંદર જે અમારી આર્મ ફોર્સ હશે, બરાબર, તો એ અટેક કરશે, બરાબર, પર્ટિક્યુલર રીજનની અંદર. અને એટેક કરીને એ લોકો ક્યાં જતા રહેશે? એ લોકો સેફ હેવનમાં, એટલે કે મ્યાનમાર જતા રહેશે. તો આપણને એવું થાય કે ભાઈ એ મ્યાનમાર જતા રહીને એની પાસે તો બધો પાવર આવ્યો ક્યાંથી, જો હકીકતે ભારતની અંદર અત્યારે હોય તો એનું કારણ છે આપણી જે પાડોશી મિત્રો દેશ છે, બરાબર, નામ તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એ લોકો એમને જેટલા પણ આ ટેરર ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, કે જેને સપોર્ટ કરે છે મની માટે, પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવા માટે અને બીજા બધા માટે. તો આવા સપોર્ટને લીધે એ લોકો એક્ટિવલી આના માટે કામ કરતા હોય છે, બરાબર. આખો ઇસ્યુ શું છે એ તમને ખબર હોવી પડે. પછી NSCN IM અને NSCN IS, બરાબર, એ બંને તમને ખ્યાલ હોવા જોઈએ જે સંગઠન છે કે જે આપણે બોર્ડરની વાત કરીએ તો ઇન્ડિયાના જે નોર્થ ઇસ્ટ રીજન છે, નાગાલેન્ડ વાળો એરિયા અને મ્યાનમાર વાળો એરિયા કે જ્યાં નાગા પીપલ રહેતા હોય છે, તો ત્યાં એ લોકો રહેતા હોય છે. મોટા ભાગની વસ્તુ એવી જોવા મળે છે કે ભાઈ જે નાગાની જે પીપલ છે, બરાબર, એ લોકોનો મિસયુઝ કરીને આ રીતનું વસ્તુ કરવામાં આવે છે. હાલાકી આનાથી કોઈ વધારે ઇન્ડિવિજ્યુઅલ ફાયદો થતો નથી, બરાબર. પણ આ કેવું છે કે ભાઈ પોતાની જેટલી કોમ્યુનિટી છે પોલિટિકલ વધારે આ પ્રકારનું પહેલા પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે, બરાબર, કે ભાઈ કોઈ પણ એક સંગઠન હોય કે ભાઈ એ સંગઠન સાથે કંઈ પણ અત્યાચાર થતા હોય કે ના થતા હોય, પણ કોઈ પણ એક બેઝ લઈને આ રીતની ડિમાન્ડ કરવાની ચાલુ કરી દેવાની કે ભાઈ જેથી કેવું થાય, પોલિટિકલ એક ટસલ ચાલુ રહે એરિયામાં, કોઈ ડેવલપમેન્ટ ના થાય, બરાબર, કોઈ શાંતિ વાળી વાત ના થાય, અને જે હકીકતે લોકોનું લાઈફસ્ટાઈલ જે ચેન્જ થવી પડે એ ના થતી હોય, બરાબર. કારણ કે જે જેટલા પણ લોકો આની અંદર જોડાયેલા હોય, જો પ્રોપર એજ્યુકેટેડ ના હોય તો પોતા માટે સારું શું અને ખરાબ શું એ નક્કી કરવું એમના માટે મુશ્કેલ થઈ જતું હોય છે. તો પ્રોપર ડિસિઝન લઈ શકતા નથી, બરાબર. શું નિર્ણય આવે એ આપણે જોવાનો રહ્યો. સતત જેટલા પણ અપડેટ આવે એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ. પછી વાત કરવામાં આવે છે ડીલ ઇન ડેન્જર. તો આપણે ગઈકાલે જે બ્રેક્ઝિટની ચર્ચા કરી હતી, બરાબર, તો એ જ મુદ્દો છે, એ ટર્મ છે, વધારે ડિસ્કસ કરીએ. નો ડીલ બ્રેક્ઝિટ, બરાબર, ટર્મ નવી નથી, યાદ રાખજો. નો ડીલ બ્રેક્ઝિટ મતલબમાં જે બ્રિટન છે એ યુરોપિયન યુનિયનથી એક્ઝિટ થયું, એનું શોર્ટ ફોર્મ આવ્યું બ્રેક્ઝિટ. બીજું નો ડીલ બ્રેક્ઝિટની એક ટર્મ ઊભી થઈ. તો ઘણી બધી ચર્ચા આપણે ગઈકાલે કરી હતી, બાકીની ચર્ચા આજે કરીએ. તો સૌથી પહેલા સમજો કે આની અંદર જે અગત્યના છે એ મુદ્દાની જ હું વાત કરું છું, બાકી તમે વાંચી લેશો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જે યુરોપિયન યુનિયન હતું, બરાબર, યુરોપિયન યુનિયન જેટલા પણ યુરોપિયન યુનિયનની અંદર કન્ટ્રી હતા પહેલા 28 હતા, બ્રિટન બહાર નીકળી ગયું એટલે હવે 27 રહ્યા
છે. તો એ પોતે ડિસિઝન લેતું હતું બધા કામ માટે. તો એ જે પણ ડિસિઝન લેતું હતું એ બધા યુરોપિયન કન્ટ્રી માટે યોગ્ય રીતે લાગુ થતું હતું. તો એમાં જે જર્મની અને ફ્રાન્સ જેવા જે કન્ટ્રી હતા, બરાબર, એ લોકોનું ઇન્ફ્લુઅન્સ વધારે હતું. તો એમાં યુકેનું જે પ્રેઝન્સ હતું એ યોગ્ય રીતે હતું નહીં. તો યુકે પોતાની સોવરેનિટીને ધ્યાનમાં લઈને શું કર્યું કે ભાઈ એને નક્કી કર્યું કે ભાઈ અમે હવે યુરોપિયન યુનિયનમાંથી અલગ પડી જશું. પણ તમે મેપમાં જોશો, વર્લ્ડ એટલાસની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે યુરોપિયન યુનિયનની અંદર જેટલા પણ કન્ટ્રી છે, બરાબર, તો એકબીજાની સાથે બોર્ડર શું હોય છે, અટેચ હોય છે, બરાબર. એ સંગઠનમાંથી તો એક્ઝિટ થઈ શકે છે, પણ જે બોર્ડર છે, મતલબમાં બાકીના દેશો સાથે આપણે યુકેની બોર્ડર જોઈએ તો પેલા કેવું હતું, યુરોપિયન યુનિયનને લીધે કોઈ પણ બોર્ડર હતી નહીં, બરાબર. કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હતા પોતાના કોઈ પણ રિસોર્સિસ માટે. તો એ જ હેતુથી શું થયું કે ભાઈ જેટલા પણ લોકો એક એરિયામાંથી બીજા એરિયામાં જતા તો ફ્રી ટ્રેડ માટે પ્રોપર આયોજન કરવામાં આવેલું હતું. લોકો રિસોર્સિસ માટે યુકેની અંદર આપણે વાત કરીએ તો લંડનની અંદર વધારે શિફ્ટ થઈ જતા હતા, બરાબર. તો બર્ડન આવતું હતું યુકેના ઉપર કે ભાઈ એ લોકોને જે પણ આપણે અત્યારે પણ વાત કરીએ છીએ કે એ લોકોને જેટલી પણ બેઝિક નીડ્સ છે એ પ્રોવાઈડ કરવી, જોબ પ્રોવાઈડ કરવી, સિક્યુરિટી, બરાબર. તો આ બધું પ્રોવાઈડ કરવામાં જે યુકે હતા, બરાબર, તો એના લોકોને પણ પ્રોપર જે જોબ મળવી પડે, કે એને રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી પડે, એ થતું નહોતું. તો યુકે પર બર્ડન વધારે આવતું હતું. અને યુકેના પોતાના જે હક હતા તો એ હકને પોતે યોગ્ય રીતે ડીલ કરી શકતું હતું ને પોતાની જે સોવરેનિટી હતી, પોતાની જે પ્રેઝન્સ હોવી જોઈએ એ હતી નહીં. કારણ શું હતું તો મેં તમને વાત કરી હતી યુરોપિયન યુનિયન તમારે ક્લિયર કરવાનું છે. તો યુરોપિયન યુનિયનને પોતાની એક કાઉન્સિલ હતી, બરાબર, પોતાનું એક પાર્લામેન્ટ જેવું હતું, બરાબર, પોતાની કાઉન્સિલ હતી, એજન્સી જે જેટલા પણ પોલિસી હોય એ બનાવતી અને એને ઇમ્પ્લિમેન્ટ કરતી. પોતાનું કાઉન્સિલ એક જ્યુડિશરી હતું કે જે ઘણા બધા કોન્ફ્લિક્ટ હોય, બરાબર, તો એની પણ ત્યાં ન્યાય આપવાનું કામ કરવામાં આવતું હતું. તો કેવું થાય કે યુકે છે, બરાબર, તો એ પોતે ભલે સોવરેન રહ્યું પણ એને માનવાનું કોનું, યુરોપિયન યુનિયનની જે પણ કમિટી છે એના દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવે એમનું, બરાબર. તો કંઈક ને કંઈક પોતાનું જે પ્રેઝન્સ હતી એ ખોવાતી જણાય યુરોપિયન કન્ટ્રીઓની અંદર. તો યુકે એમાં બહાર નીકળી ગયું. તો બહાર નીકળી ગયું એટલે એટલું ઇઝી નતું કે ભાઈ આપણે ફોર્મ ભર્યું છે, બરાબર, યુપીએસસી નું પ્રિલિમ્સનું, બરાબર, અથવા યુપીએસસી નું, અને આપણે પ્રિલિમ્સ નહીં દઈએ તો આપણને કોઈ ઇસ્યુ નથી. એ રીતનું સરળ નતું, બરાબર. પ્રોબ્લેમ શું છે, એકબીજાની સાથે બોર્ડર નક્કી કરેલી હતી, બરાબર. તો બહાર નીકળવાનો મતલબ થાય છે કે ખાલી સંગઠનની બહાર નીકળો, પણ આપણે બોર્ડર કઈ યુકે પોતાના હાથમાં લઈને બીજી જગ્યાએ તો મૂકી નથી શકતું, બરાબર. તો બોર્ડરની સાથે સાથે શું નક્કી કરવાનું હતું કે ભાઈ યુકે એક કમ્પ્લીટ શું કરવાની હતી, એક ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો, બરાબર, કે ભાઈ યુકે છે એ ડીલની અંદર મતલબમાં યુરોપિયન યુનિયન સાથે કઈ રીતે ડીલ કરશે, બરાબર. યુરોપિયન યુનિયનના તે જે જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એના જે લો છે એ ફોલો કરશે, બરાબર, કે નહીં કરે. અને નહીં કરે તો એને જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, WTO, તો એના જેટલા પણ પોલિસી છે એને ફોલો કરશે. તો એ શું કરશે એના માટે એને શું કરવાની હતી, જાણ કરવાની હતી. બીજું કે એની સિવાય માની લ્યો કે ભાઈ એ પોતાના ચાલો નીકળી તો ગયા પણ બોર્ડર માટે શું કરશે એ એમને જાણ કરવાની હતી યુરોપિયન યુનિયન સાથે અને બીજા બધા પાસે પણ. અને બાકીની પણ જે હતું જેમ કે ફિશિંગ છે, બિઝનેસીસ છે, માઇગ્રેશન છે, બરાબર. તો આ બધાની અંદર પણ એમનું શું છે એ એમને એક ડ્રાફ્ટ બનાવીને જાહેર કરવાનો હતો, બરાબર. એના માટે એક મેન્ડેટ પણ આપવામાં આવેલી છે કે એટલા ટાઈમ સુધીમાં તમારે આ બધું જે પણ છે, બરાબર, તો ઇંગ્લેન્ડે નક્કી કરવું પડશે. એના માટે એક જે પણ ડ્રાફ્ટ હોય તૈયાર કરવો પડશે અને એ જાણ કરવી પડશે કે અમે યુરોપિયન યુનિયન સાથે આ રીતે ડીલ કરશું, યુરોપિયન યુનિયન સિવાયના જે મેમ્બર કન્ટ્રી છે એની સાથે અમે આ રીતે ડીલ કરશો. તો એ જાણ કરવા માટે અહીંયા જણાવવામાં આવ્યું છે, બરાબર. હજી પણ અપડેટ્સ આવશે જ્યારે યુકે છે એ પોતાની ડીલ લઈને આવશે કે યુરોપિયન યુનિયન સાથે કઈ રીતે ડીલ કરશે અને બાકીના જે કન્ટ્રીઝ છે એના માટે કઈ રીતે ડીલ કરશે. કારણ કે ગઈકાલે મેં તમને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન હતું જે નક્કી કરે એ થતું હતું, પણ જ્યારે યુરોપિયન યુનિયનનો ભાગ રહ્યું નથી તો ત્યારે એને ઇન્ટરનેશનલી જેટલા પણ કાર્ય છે એ પોતાની હાથે કરવા પડશે. પછી અહીંયા અગત્યની ચર્ચા છે, વધારે સમય નહીં આપીએ પણ એક રિકેપ લઈ લઈએ, બરાબર. બિહારની અંદર ઇલેક્શન થવાનું છે તો નીતિશ કુમારજીના શું કામકાજ છે એને લઈને ઇલેક્શન ચાલે છે. ઇલેક્શનને લઈને પણ જ્યારે ઇલેક્શન આવતો હોય છે તો આપણી યુવા પેઢી હોય છે તો એ મને પૂછતા હોય છે કે સર આપણે ઇલેક્શનની અંદર મોદીજીને વોટ આપવો જોઈએ. એટલે મારું એનું કેવું એટલું સરળ હતું. લોકસભાની વાત કરું છું, બરાબર. અહીંયા પર્ટિક્યુલર વિધાનસભાની બિહાર વિધાનસભાની ઇલેક્શનની વાત છે પણ હું તમને ઇન જનરલ વાત કરું છું તે બધા લાગુ પડે છે. પહેલા વસ્તુ
કે જ્યારે પણ લોકસભાનું ઇલેક્શન થતું હોય અને મોદીજી ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર ઉભા રહેવાના હોય તો એ તમારા એરિયામાં ઉભા રહ્યા નથી, બરાબર, વારાણસીથી ઉભા રહ્યા હતા, તો તમે એને ડાયરેક્ટ વોટ આપી શકતા નથી, બરાબર. જે ઘણી વખત એક આપણે કહીએ ને પ્રોપોગેન્ડા તરીકે કરવામાં આવે કે ભાઈ તમે બીજેપીને મત આપો છો એ મોદીને મત જાય છે, પણ એવી રીતનું હોતું નથી. તમારે તમારા એરિયાના ડેવલપમેન્ટ માટે તમારી જે વિધાનસભા સીટ છે, બરાબર, અને તમારી જે લોકસભા સીટ છે, તો એમાં એવા ઉમેદવારને જ મત આપવો જોઈએ કે જે પોતાના એરિયામાં સારું ડેવલપમેન્ટનું કામ કરતો હોય, જે પણ એમએલએ છે, બરાબર, અથવા એમપી છે, મતલબ લોકસભા સદસ્ય છે અથવા વિધાનસભા સદસ્ય છે, તો એજ્યુકેટેડ હોવા જોઈએ, એને સોશિયલ વર્કિંગનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ખાસ કરીને તમારા એરિયામાં કેટલું ડેવલપમેન્ટ થશે એ વિધાનસભા સદસ્ય અને લોકસભા સદસ્યના ઉપર જ આધાર રાખે છે. તો ખાસ એક એજ્યુકેટેડ હોવો પડે, એને પોતાની જેટલી પણ ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે, અને સૌથી વધારે કે ભાઈ પબ્લિકની સાથે જોડાયેલો હોવો પડે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ ઇલેક્શનમાં જે ઘરે ઘરે વોટ લેવા માટે નીકળે છે, બરાબર, પણ એ જેવી ઇલેક્શન પતે એના પછીના 5મા દિવસે તમારે એને મળવું હોય, બરાબર, ખર્ચો કરીને તમે એને મળી શકતા નથી, બરાબર. તો એવા જેટલા પણ એમએલએ કે એમપી હોય એને ઇલેક્શનની અંદર કોઈ પણ કાળે એ ના જીતે એની તમારે કાળજી લેવી જોઈએ. અને ખાસ કરીને એન્ટી ડિફેક્શન લોની અંદર મેં માહિતી આપવા માંગતો હતો, પણ ઇન જનરલ માહિતી હતી એટલે મેં ચર્ચા કરી નથી. પક્ષ બદલું નેતા, યાદ રાખજો, બહુ સ્પષ્ટ રીતે કહું છું, ક્લિયર કર. જ્યારે પણ પક્ષ બદલું નેતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતો હોય અને પોતાના વ્યક્તિગત લાભ માટે, બરાબર, ઘણી વખત એવું કહી શકે કે ભાઈ એમને જે કામ કરવા હોય, જે પણ પક્ષમાં હોય, ડેવલપમેન્ટના જ કામ કરવા પણ ના થતા હોય, તો એવા એક્સેપ્શન કે બાકીના પોતાના લાભ માટે જે વારંવાર પક્ષ બદલતો હોય, બરાબર, જો એ નેતા ફરીથી ઇલેક્શન થાય અને એમને જીતે તો ત્યાં લોકશાહીનું મૃત્યુ થાય છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. આપણે વધારે આ ડિબેટની અંદર પડશો નહીં. જો ઇલેક્શન કોઈ હશે તો આપણે એની ઉપર વધારે એક્સપર્ટ લોકો આપણી પાસે છે, બરાબર, મારા ટચમાં પણ છે, તો આપણે એવડા લોકોની પાસે તે જે ગવર્મેન્ટ ઓફિસર છે એની પાસે પ્રોપર માહિતી લેશું કે આપણે કઈ રીતે કેવા પોતાના એરિયાને જે સારા મેમ્બર હોય એને મત આપવા જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી કહેતા કે સર અમારા કોઈ પણ મેમ્બર છે જે ઉપર રહ્યા છે એક પણ પાર્ટીના નથી એજ્યુકેટેડ કે નથી અમે જાણતા કે નથી એને સમાજ માટે કોઈ કાર્ય કર્યા, તો તમારે જે પણ મેમ્બર હોય એને મત અમે આપવા જતા જ નથી, તેવું ના કરવું જોઈએ, બરાબર. જે બધાને મત ના આપો તો તમારો મત ખાલી ના જવા દો, કારણ કે તમે બદલાવ લાવવા માંગતા હો, બરાબર, તો તમારા હાથમાં છે, વોટિંગ તમારો પાવર છે, બરાબર, તો એનો ઉપયોગ કરવો જોઈએ. તો તમને બિહારની તો કન્ડિશન ખબર જ હશે, બરાબર. મારે એવું તો કહેવાની જરૂર નથી તમારામાંથી બિહારમાં કોણ છે, કારણ કે લગભગ મેજોરિટી 70 to 80% સ્ટુડન્ટ ગુજરાતના જ છે, બરાબર. તો જે પણ વિદ્યાર્થીઓ આપણે હિન્દી લેક્ચરની અંદર કહીએ અને કોઈ બિહારથી હોય, બરાબર, તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે, પણ બિહારની કન્ડિશન તમને ખ્યાલ છે, ડેવલપમેન્ટના નામે ઝીરો છે, બરાબર. અને જે લોકડાઉનની અંદર પણ સૌથી વધારે હેરાન થયા માઇગ્રન્ટ વર્કર, એમાં પણ જો કોઈ રાજ્યનું નામ આપવામાં આવે, બરાબર, તો વગર રિપોર્ટે આપણે કહી શકીએ કે એ બિહાર રાજ્ય જ હશે. તો એ રીતની સ્થિતિ હતી. જોઈએ છીએ ઇલેક્શન શું થાય, કારણ કે ત્યાં ઇલેક્શનનો એક જ મુદ્દો હોય છે, એ મુદ્દો હોય છે જાતિ અને ધર્મ, બરાબર. તો આપણે એમાં વધારે પડશું નહીં. બીજી અગત્યની ચર્ચા છે એની આપણે અહીંયા વાત કરી લઈએ, એ છે યુથ માટે એમ્પ્લોયમેન્ટની વાત. તો યાદ રાખજો, તમે ઘણી વખત ટર્મ સાંભળી હશે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, બરાબર, ડેમોગ્રાફિક ડિવિડન્ડ. આ ટર્મ હશે એ આપણે યુથ માટે કહેવામાં આવે છે. ભાઈ આપણું જે યુથ છે, બરાબર, જો એને આપણે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરીએ, મતલબ આપણી જેટલી પણ યુવા પેઢી છે, યુવાની પણ અહીંયા ડેફિનેશન આપવામાં આવેલી છે, યાદ રાખજો. અહીંયા ઘણા બધા એવા પોઈન્ટ છે જે પોઈન્ટની ચર્ચા તમે કોઈ પણ જગ્યાએ ગમે એટલા બુકો ફેરવી લેશો તો એ તમને મળશે નહીં. કઈ યુવા એટલે કહેલું 15 વર્ષથી જે 29 વર્ષના છે એ યુવા છે. લગભગ તમારામાંથી મેજોરિટી બધા યુવા જ હશે, બરાબર, કે જે હકીકતે યુવાની કેટેગરીની અંદર આવે છે. તો ભારતની ટોટલ 27.5% પોપ્યુલેશન યુથ છે, બરાબર. એનું યુથને જો તમે યોગ્ય ડેમોગ્રાફિક ડિવિડન્ડની અંદર યોગ્ય પ્લાનિંગ કરીને યોગ્ય એમ્પ્લોયમેન્ટ દ્વારા જો ઓર્ગેનાઇઝ કરો તો એ લોકો એટલું ડેવલપમેન્ટ કરી શકે છે અને જીડીપી ગ્રોથ કરી શકે છે કે જે આપણે વિચારી પણ ના શકીએ. આપણે વાત કરીએ કે ભાઈ એક સમય હતો કે ભાઈ ચાઇના ભારતથી પાછળ હતો અને આજે ચાઇના આખા વિશ્વને હંફાવે છે. તેનું એક જ કારણ છે એની જે યુવાધન છે, બરાબર, એને પ્રોપર અરેન્જમેન્ટ કરીને એનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને એને શું કરેલું, રોજગાર પૂરો પાડેલો, બરાબર, જેટલો પણ, કારણ કે પોપ્યુલેશન વધારે હતી, યુવા વધારે હતા અને કામ બધાને જોતું હતું, બરાબર, કારણ કે જીવનની અંદર બધાને ઇન્કમની જરૂર પડતી જ હોય છે. તો એને પ્રોપર અરેન્જમેન્ટ કરીને યુવાને સ્કિલ કરીને બિઝનેસની અંદર મેન્યુફેક્ચરિંગની અંદર જે રોક્યા, તો એને લીધે ચાઇના આજે વિશ્વમાં પોતાનો ડંકો વગાડે છે. તો એનું એ જ કારણ છે. તો અહીંયા
એક ડેટા જોઈ લેજો કે ભાઈ હાલમાં જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બરાબર, ઘણા બધા સ્ટેટિસ્ટિકલ ડેટા છે, ખાસ યાદ રાખજો અને નોટ્સ કરી લેજો. પછી હું તમને વાત કરી આનું કરવાનું કઈ રીતના છે. તો સૌથી પહેલા સમજો કે આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એક યુવાનની પાછળ કેટલું 2,710 રૂપિયા ખર્ચ કરે છે એજ્યુકેશનમાં. એ રીતે ગણવામાં આવે સિમ્પલ આંકડો કે ભાઈ અહીંયા જે આપેલો છે કે ભાઈ માની લો કે ભાઈ 90,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. પછી વાત કરીએ કે ભાઈ જે આપણા યુવા છે, બરાબર, 15 થી 29 વર્ષના, તો આપણા પોપ્યુલેશનના કેટલા છે? 27.5% છે. એપ્રોક્સિમેટ માનીને ચાલો આપણી પોપ્યુલેશન 135 કરોડ છે અથવા 130 કરોડ છે, તો એના 27.5% એટલે કેટલા થયા? એને ડિવાઈડ કરી દો આને, તો તમને આ આંકડો મળી જશે, બરાબર. એ રીતની સિમ્પલ કેલ્ક્યુલેશન હોય છે. બીજું કે ભાઈ આની સિવાય કે સેન્ટર તો એટલો ખર્ચો કરે જ છે, પણ જે સ્ટેટ છે એ પણ આની પાછળ ખર્ચો કરે છે. તો એપ્રોક્સિમેટ 1% જીડીપીના અત્યારમાં ખર્ચો થાય છે યુવાની પાછળ. યાદ રાખજો ડેટા, કારણ કે કનેક્ટ કરવા પડશે. બધા ડેટાને એક જગ્યાએ કનેક્ટ કરશો પછી આનો યોગ્ય કોન્ક્રીટ આન્સર બનશે. પહેલા ડેટાની ચર્ચા કરી લઈએ, પછી ઇન્ફોર્મેશનની પણ ચર્ચા કરી લઈએ, એટલે જેટલી પણ બાબતો છે એ કવર થઈ જશે, બરાબર, 1 by 1. તો સૌથી પહેલા હાલમાં કેટલો ખર્ચો કરે છે? તો 1%. હવે ઇન્ટરનેશનલી મતલબમાં વર્લ્ડ બેંક રિપોર્ટ પ્રમાણે જો તમારે યુવાને અને તમારા દેશને યોગ્ય દિશામાં ગ્રોથ કરાવવો હોય તો તમારે જે યુથ છે એની પાછળ તમારે 4% ઓફ જીડીપી ખર્ચ કરવા જોઈએ, બરાબર. અત્યારે 1% જેટલું કરવામાં આવે છે અને 4% કરવા જોઈએ. તો આ ડિફરન્સ દેખાડે છે. બીજી વસ્તુ મેં તમને ઘણી વખત કીધી છે, જ્યારે પણ સમાજની અંદર ડેવલપમેન્ટની વાત આવે, સ્કિલ ડેવલપમેન્ટની વાત આવે, કે ભાઈ રોજગાર માટે કે એમ્પ્લોયમેન્ટ માટે કોઈ પણ વાત આવે, ત્યારે બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. એક તો આવશે કે સ્કિલ ડેવલપમેન્ટની અંદર એજ્યુકેશન, બરાબર. તમારે એ લોકોને શું પ્રોવાઈડ કરવું જોઈએ? એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરવું જોઈએ. કોઈ પણ માની લો જે પણ વ્યક્તિ છે, બરાબર, એ આપણો યુવા તો છે, પણ એની પાસે સ્કિલ નથી, મતલબમાં કોમ્પ્યુટર વાપરવાની કે કોઈ પણ રિપેરિંગ કામ કરવાની, બરાબર. તો એ લોકોને શું કરવું પડે? પેલા એજ્યુકેટ કરવા પડે. તો આપણે ઇન જનરલ કોઈ પણ એવા ક્વેશ્ચન પૂછાય કે જેની અંદર બદલાવ લાવવાની વાત કરી હોય, એટલે તમારે સૌથી પહેલા એક જ વસ્તુ કહી દેવાની કે એ લોકોને એજ્યુકેટ કરવાના, લોકોની અંદર જાગૃતિ લાવવાની, બરાબર, લોકોની અંદર ઇન્ફોર્મેશન યોગ્ય રીતે આપવાની કે ભાઈ જેથી બદલાવ થાય. મતલબ માની લો તમને કોઈ યુપીએસસી તમે ઇન્ટરવ્યુમાં ગયા છો અને તમને કહે કે ભાઈ માની લો કે ભાઈ તમે કોઈ આપણે ડાંગનો એરિયો લઈ લઈએ, બરાબર, ત્યાં ટ્રાઇબલ પીપલ રહેતી હોય, તો એ ટ્રાઇબલ પીપલની જગ્યા તમારે સ્કૂલ બનાવી છે પણ લોકો ત્યાં આવતા નથી અથવા સ્કૂલ બનાવવા દેતા નથી, તો તમે શું કરશો? તો તમારે એટલું જ કહેવાનું કે ભાઈ અમે એને પ્રોપર રીતે પેલા બધાને ભેગા કરશું. એમનો કોઈ પણ એક લીડર હોય, એ લીડરને પ્રોપર માહિતી આપશું, જાગૃત કરશું. એ લીડરને કહેશું કે ભાઈ એ બાકીના લોકો સાથે પણ વાત કરે કે ભાઈ અમે એના બાળકોના ફ્યુચર માટે આ સ્કૂલ કે કંઈ પણ જે નિર્માણ છે, બરાબર, એ કરી રહ્યા છીએ. તો આ વસ્તુ ખાસ આવશે. એક તો આવશે એજ્યુકેશન અને બીજું આવશે જાગૃતિ લાવવાનું કામકાજ. એ એજ્યુકેશનથી નથી થાય. મતલબમાં આપણે જઈએ અને બધી માહિતીની ઇન્ફોર્મેશન આપીએ, કેટલી પ્રોબ્લેમ છે એની ડિસ્કશન કરીએ અને એ બધી માહિતી જ્યારે આપણે એક સાથે એને સમજાવીએ તો આપણે એને શું કરીએ છીએ? એનું જે અજ્ઞાન છે એને જ્ઞાન આપીને દૂર કરીએ છીએ, બરાબર, કે જેથી પોતાનું ફ્યુચર સારી રીતે વિચારી શકે. યુથની પણ વાત કરું છું, અગત્યની બાબત છે, અત્યારથી કહી દઉં છું, પછી કેટલાની સર તમે જાણ નથી કરી. યુપીએસસી ની અંદર તમે 3 થી 4 ટ્રાય આપી દો, બરાબર, જ્યારે પણ આપો, તમે જ્યારે પણ શરૂઆત કરી હોય ત્યારે. પણ યુપીએસસી ની અંદર પ્રિલિમ્સમાં તમે પાસ થઈ જાઓ, મેન્સમાં પાસ થઈ જાઓ, ઇન્ટરવ્યુ સુધી પહોંચો, એમ કરીને 4 ટ્રાય આપો અને જો ના પાસ થાવ, બરાબર, પણ તમે બહુ પોઝિટિવ હોય અને ઘણી બધી વખત એવું પણ કહેવામાં આવે કે નેવર ગીવ અપ, કોઈ દિવસ મૂકવાનું નહીં. પણ એ કન્ડિશનની અંદર માની લો તમે 25 વર્ષે તૈયારી શરૂ કરી, બરાબર, યુપીએસસી ની 25 વર્ષે માની ચાલીએ છીએ, કારણ કે લગભગ 21 કે 22 વર્ષે તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે અને પછીથી ચાલુ કરો તો પણ વાંધો નહીં, પણ હું એક્સ્ટ્રીમ કન્ડિશનની વાત કરું છું કે 25 વર્ષે તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો તો માની લો કે 4 એટમ એટલે 4 વર્ષ બીજા, બરાબર, કેટલા 4 વર્ષ બીજા, એટલે તમે જો 29 કે 30 વર્ષે પહોંચી ગયા છો તો ખાસ યાદ રાખજો પછીથી ભલે તમે યુપીએસસી ની પ્રિપરેશન શરૂ રાખી છે પણ તમારે જોબ શોધી લેવાની, કાં તો તમારે સ્ટેટની કોઈ પણ એક્ઝામ પાસ કરીને ગવર્મેન્ટ જોબ લઈ લેવાની, બરાબર. તમારી યુપીએસસી ની પ્રિપરેશન હોય તો તમે સ્ટેટ લેવલની કોઈ પણ એક્ઝામ આરામથી પાસ કરી શકો છો, અથવા સેન્ટરની આરબીઆઈની જે પણ કોઈ ભરતી આવે, બરાબર, તો એ એક્ઝામ પાસ કરી લેવાની, બરાબર. પછી વાત નહીં જોવાની, કારણ કે તમારી જો યોગ્ય પ્રિપરેશન હોય, તમે પ્રિલિમ્સ અને મેઇન સ્ટેજ ક્લિયર કરીને ઇન્ટરવ્યુ સુધી પહોંચતા હો, ઇન્ટરવ્યુમાં રહી જતા હો, તો તમારે 4 એટેમ્પ પછી યોગ્ય તૈયારી શરૂ કરી દેવાની ઇન્કમ માટે, બરાબર. કારણ કે પછી કેવું થશે, 30 વર્ષની એજ પણ જતી રહેશે તો બીજા ઘણી જગ્યાએ જોબ મળતી હોય એ પણ મળવાનું બંધ થઈ જશે. પ્રાઇવેટ સેક્ટરની વાત કરું છું, બરાબર. તમારે પછી તમે પોતાનો બિઝનેસ હોય ને જોઈન કરો તો કોઈ ઇસ્યુ નથી. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો, અગત્યનું છે, એટલે મેં માહિતી આપી દીધી. કારણ કે યુપીએસસી પણ એવી છે, માની લો દર વર્ષે
એપ્રોક્સિમેટ 10 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય, પણ એમાંથી દર વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓ, 2 થી 5 લાખ એડિશનલ વિદ્યાર્થીઓ હોતા હોય છે, જે કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી પાસ આઉટ હોય છે. તો યુપીએસસી પણ અનએમ્પ્લોય માટે વધારે જવાબદાર છે, કારણ કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, બરાબર, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો પિતા ફેમિલી પણ અલાઉ કરતા હોય, પણ એક વખત 30 વર્ષની એજ વટાવી દે, બરાબર, તો એ બાદ એને જોબ કરીને સ્ટેબલ થવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો. બીજી, મેં તમને જેમ વાત કરી એમ કે ભાઈ દરેક તબક્કાને યોગ્ય રીતે લાભ મળે, બરાબર, આ જે યુથ એમ્પ્લોયમેન્ટ છે એના માટે જે નેશનલ યુથ પોલિસી તે 2014 ની છે, પણ નવામાં શું ચેન્જ કરવા પડે એની વાત કરવામાં આવશે. તો ભાઈ સમાજના દરેક તબક્કાને યોગ્ય ન્યાય મળે એના માટે પ્રોપર અરેન્જમેન્ટ કરવું જોઈએ. બીજું, જે અહીંયા વાત કરેલી છે કે ભાઈ જે મનરેગા સ્કીમ છે, બરાબર, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, તો એની અંદર જેટલાને લાભ મળે છે એ તો મળે જ છે. તો એવી સેમ અર્બન માટે પણ યુથ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ બનાવવી જોઈએ, એ પણ મેં તમને વાત કરી છે. અને આ માહિતી બધા એમ્પ્લોયમેન્ટનો જ્યારે પણ ટોપિક આવે ત્યારે પણ આ તમે ઉપયોગ કરી શકો છો. અને ખાસ કરીને યુથ માટે પૂછે તો બધી ઇન્ફોર્મેશન કોન્ક્રીટ ડેટા છે એ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. અને આ બધી માહિતી તમે કોઈ પણ બુક્સ લઈ લો, બરાબર, તમને ક્યાંય પણ મળશે. જે માહિતી કરંટ અફેરની અંદર તમને યોગ્ય રીતે મળી જાય છે, બરાબર. એટલા માટે કરંટનો રોલ વધારે છે, કારણ કે ઇન્ફોર્મેશન થિયોરિટિકલ ઇન્ફોર્મેશન દરેક વિદ્યાર્થી લખશે, બરાબર, કારણ કે બેરોજગારી અત્યારે નેશનલ ઇસ્યુ છે, તો એના ઉપર ટોપિક તમારે તૈયાર કરીને જ જવાનું. પણ જે કરંટ અફેરના ટોપિક હોય એની માહિતી તમારે એડ કરી દેવાની. હવે નોટ્સની ખાલી હિન્ટ આપી દઉં છું. માની લો કે તમે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરવામાં આવે અથવા જે યુવા છે એને રોજગાર આપવાની વાત આવે, તો પહેલા તમને આ તો ખબર હોય કે ભાઈ નેશનલ યુથ પોલિસી 2014 ની છે, તો એની અંદર ખાસ એક પોઈન્ટ એડ કરી દેવાનો કે 15 થી 29 વર્ષના જે છે, બરાબર, એ જ તે યુવા છે. એવા કેટલા છે? 27.5% છે, બરાબર, પોપ્યુલેશનના. ઘણી વખત યાદ રાખજો બે ડિફરન્સ હોય છે, એક હોય છે પોપ્યુલેશન, એક હોય છે એમ્પ્લોયમેન્ટ પોપ્યુલેશન. મતલબમાં જે હાલમાં કાર્ય કરે છે, હાલમાં જેની પાસે જોબ છે, બરાબર, વર્કિંગ પોપ્યુલેશન, કે જે અત્યારમાં ઓલરેડી જેની પાસે જોબ છે. તો વર્કિંગ પોપ્યુલેશન અને નોર્મલ પોપ્યુલેશન બંનેમાં ડિફરન્સ હોય છે. એ પણ તમારે ખાસ શબ્દો પર ભાર મૂકો, બરાબર. અને અત્યારે સ્પેન્ડિંગ એટલું કરે છે, મતલબમાં સ્ટેટ અને સેન્ટર થઈને તમે આ પોઈન્ટ એડ કરવું હોય તો એ રીતે કરી શકો કે ભાઈ આ એક અમાઉન્ટ લખી દેવાની કે અત્યારે એજ્યુકેશનની પાછળ અને સ્કિલ ડેવલપમેન્ટમાં, એમ્પ્લોયમેન્ટ માટે, હેલ્થકેર સિસ્ટમ અને ફૂડ સબસિડીઝમાં 2710 રૂપિયા ખર્ચ કરે છે, અને બાકીનો સ્ટેટનો અલગ. તો એમ કરીને જીડીપીના ટોટલ 1% જેવું કોન્ટ્રીબ્યુશન કરે છે. તો આ બધા ડેટા તમારે નોટ્સ કરીને રાખવાના. પછી અહીંયાથી આગળ વાત કરીએ અગત્યની જેટલી પણ માહિતી છે એમાં ઘણી બધી આજ ઇન્ફોર્મેશન છે, બરાબર. તો ડિસ્કશન જ કરું છું, બાકી તમે વાંચશો એટલે જે પણ હશે તમને ખ્યાલ આવી જશે. બીજું તમે જોઈ શકો છો, ઇમેજની વાત કરી લઈએ તો ઇમેજની અંદર તમે આ ચહેરા ઉપરથી આરામથી અનુમાન લગાવી શકો છો આ કોણ છે, બરાબર. એ જે છે સંયુક્ત રીતે એનએસએ થ્રુ જે સામાન્ય પીપલ છે, મતલબમાં આમ લોક કહેવાય એને, જનતા. બીજું પત્રકાર, પછી ક્રિમિનલનું તો કહેવાની જરૂર જ નથી, અને એક્ટિવિસ્ટ, બધાને સાંકળી રાખવાનું કામ, કંટ્રોલ કરવાનું કામ કરી રહ્યું છે, બરાબર. આનો જેટલો મોટો મિનિંગ કાઢો એટલો નીકળે એમ છે, તમને જેટલી પણ ઇન્ફોર્મેશન હોય એ રીતે. બાકી અહીંયા વાત કરવામાં આવેલી છે એ દરેક વસ્તુની આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરી લઈએ, જે અગત્યનું છે, બરાબર. આની ચર્ચા આપણે ગઈકાલે પણ ઇકોનોમીની અંદર કરેલી હતી, અને એની પહેલા પણ જે ઇકોનોમી રિવાઇવિંગ હતું, બરાબર, તો એના ચર્ચા કરી હતી. તો ફરીથી એક વખત ઇન્ફોર્મેશન બધી જોઈ લઈએ છીએ. એવા શું માંગે છે કે ભાઈ ધીરે ધીરે જે ઇકોનોમી છે એ પાટા ઉપર આવી રહી છે, ખાસ કરીને લોકડાઉનની વચ્ચે. જે આપણે પેલું ક્વાર્ટરની અંદર જે -23.9% એટલે નિયર અબાઉટ 24% આપણે જે ડીગ્રો છે, બરાબર, એની માહિતીની ચર્ચા અહીંયા કરી છે. ખાસ કીધું શું છે યાદ રાખજો, ગ્રોસ ફિક્સ કેપિટલ ફોર્મેશન, આ એક ટર્મ યાદ રાખજો, બરાબર. એની ચર્ચા મેં કરેલી છે, પણ અત્યારે તમે એટલું યાદ રાખજો કે કોન્સ્ટન્ટ એક જીડીપી હોય છે, કે ગમે એટલી ખરાબ કન્ડિશન હોય તો પણ આપણે એટલું તો ગ્રોસ એટલું તો આવી જ જશે, પણ એમાં પણ અત્યારે ડિસ્ટર્બન્સ થઈ ગયું છે, બરાબર. રીઝન શું હતું તો મેં તમને વાત કરી હતી કે ભાઈ લોકડાઉનને લીધે લોકો પાસે જેટલા પણ પૈસા હતા, બરાબર, એ લોકોએ પોતાની પાસે જ રાખ્યા છે. જે વ્યર્થ ખર્ચા હતા એ ઘટાડ્યા છે, અને જરૂરી ના હોય તો જે પણ વસ્તુથી ચલાવી શકાતું હોય તો એ ચલાવવાની કોશિશ કર્યું છે. તો માર્કેટની અંદર જે ડિમાન્ડ હોવી જોઈએ એ ડિમાન્ડ નથી, જેથી મેન્યુફેક્ચરિંગ થઈ શક્યું નથી. એફએમસીજી, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, કે જે આપણે તેલ, સાબુ, શેમ્પુ એવી અમુક વસ્તુ હોય કે જે ખાસ ઉપયોગ થતી હોય, બરાબર, ઓપન માર્કેટમાં.
તો એની પણ ડિમાન્ડ ઘટી ગઈ છે, બરાબર, રૂરલ ઇકોનોમીની અંદર. રીઝન શું છે? કારણ કે લોકોને સમજાઈ ગયું કે ભાઈ લોકડાઉન ચાલે છે, સ્થિતિ ક્યારે નોર્મલ થાય ખબર નથી, પ્લસ હજી ઇકોનોમિકલ ક્રાઇસિસ વધતા જ જાય છે, બરાબર. તો પૈસા ક્યારે આવશે અને આપણે ક્યારે ઇન્કમ થશે ને કઈ રીતે ઘર ચલાવશું, તો એ ઇસ્યુની મેન્ટાલિટીને લઈને જેટલા પણ પબ્લિકની પાસે સેવિંગ છે, એ સેવિંગના કોઈ પણ રૂપિયા ઉપયોગ કરવામાં આવતા નથી, કે ભાઈ જેથી આપણે આ બધા જે પૈસા છે જેને લીધે માર્કેટની ડિમાન્ડ આવે તો એ થતું નથી. બીજી અહીંયા વાત કરવામાં આવી છે એ કોર જે સેક્ટર છે આપણા, બરાબર, આઈઆઈપી ની અંદર તમને ખ્યાલ હશે આપણી જે એટ ઇન્ડસ્ટ્રી છે કે જે આપણું બેકબોન છે, મતલબ ગમે એટલી ખરાબ કન્ડિશન હોય તો પણ આ જે 8 ઇન્ડસ્ટ્રી છે, બરાબર, ગ્રોથમાં જ હોય, પણ એનું પણ અત્યારે -0.2% ગ્રોથ છે. મતલબમાં આપણે વાત કરીએ કે ભાઈ માની લો કે ગમે એટલી ખરાબ કન્ડિશન હોય, બરાબર, તો પણ જે 8 કોર સેક્ટર છે, કોર સેક્ટર એટલે હું તમને એમ વાત કહું કે ભાઈ આપણે આખું એક બિલ્ડિંગની વાત કરીએ તો બિલ્ડિંગ જે બીમ ઉપર ઊભું હોય, બરાબર, જેનો પાયો હોય, પાયો કહેવાય ને, બેઝ કોર, તો પાયા ઉપર ઊભું હોય, દિવાલ ગમે એટલી પડી જાય પણ બિલ્ડિંગ ના પડે. કેમ? કારણ કે બિલ્ડિંગ એના પાયા ઉપર ઊભી હોય. એવા જે 8 પાયા છે, હવે એ પાયા જો નબળા થઈ જાય, બરાબર, તો બિલ્ડિંગને ગમે એટલી દિવાલ ઊભી રાખી શકે નહીં, એક સમયે ઢેર થઈ જ જાય. તો સવાલ થાય કે ભાઈ જે 8 કોર ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એની ચર્ચા તો મેં તમારી સાથે કરી છે, પણ એ છે કઈ, તો હું તમને અહીંયા લિસ્ટ બતાવી દઉં છું, બરાબર. વિડીયો પૂછ કરીને ધ્યાનથી જોઈ લેજો ઇન્ડસ્ટ્રી કઈ કઈ છે અને એનું કેટલું વેટેજ છે, બરાબર. ખાસ યાદ રાખજો, પેલું છે કોલ, બીજું છે ક્રૂડ ઓઇલ, બીજું છે નેચરલ ગેસ, ચોથું છે રિફાઇનરી, બરાબર, પછી સ્ટીલ, સિમેન્ટ, ફર્ટિલાઇઝર અને ઇલેક્ટ્રિસિટી. આ 8 ઇન્ડસ્ટ્રી છે. વેટેજ બધાના અલગ અલગ છે, બરાબર, મહત્વ બધાનું અલગ અલગ છે, પણ તમે જોઈ શકો છો જીવન જરૂરિયાતને સૌથી વધારે જે અગત્યની છે એ છે. અત્યારે હું તમને વાત કરી દઉં કે જે સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રોથમાં છે. એક જ એનું રીઝન શું છે કે ભાઈ ચાઇના જે છે ઇન્ડિયાનું જે રો સ્ટીલ છે એ ખરીદી રહ્યું છે, કારણ કે મેં તમને કારણની ચર્ચા કરી હતી કે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેટલું પણ કરે તો એમાં સ્ટીલની વધારે રિક્વાયરમેન્ટ હોય છે, તો એ લોકોએ એમનું સ્ટીલ તો વાપરી લીધું, પણ બીજું જે રો સ્ટીલ જરૂર હતી, બરાબર, તાત્કાલિક ધોરણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, તો ઇન્ડિયાથી એ લોકોએ પરચેસ કર્યું હતું, બરાબર. તો આ 8 સેક્ટર છે, ખાસ યાદ રાખજો, ઘણી વખત પૂછે છે. 8 કોર ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર, વેટેજ ઓફ ઇન્ડિયા, એ પણ ડીગ્રોમાં છે અત્યારે, કે તમે જોઈ શકો છો જે જેના ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આખી જે એનર્જી છે, બરાબર, ઇલેક્ટ્રિસિટી છે કે ભાઈ ફર્ટિલાઇઝર છે કે જેની ઉપર કામ કરતું હોય, તો આની અંદર પણ ડીગ્રો જોવા મળે, કે જે ઘણી મોટી વાત છે, બરાબર. બીજી અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ જે રૂરલ એરિયા છે તો ત્યાં થોડીક સ્થિતિ સુધરી છે અર્બન એરિયા કરતા. તો એનું કારણ શું છે? એના બે કારણ છે, એની પણ આપણે ચર્ચા કરી લીધી. પેલું છે મનરેગા સ્કીમ, મતલબમાં જે યુવા છે, બરાબર, કે જે યુવા છે ગેરંટીડ વર્કિંગ સ્કીમની અંદર એ મનરેગા સ્કીમની અંદર જોડાઈને કામ લઈ શકે છે, એની ઇન્કમ થશે. બીજું કે ભાઈ જેટલા પણ લોકો ગામડે ગયા અને એ લોકો પાસે જમીન હતી તો એ લોકોએ શું કરવાનું શરૂ કર્યું? ખેતી કરવાનું શરૂ કરી દીધું, બરાબર. તો ખેતી કરવાનું શરૂ કર્યું, પ્લસ આ જે ઓગસ્ટ છે એ જ હમણાં આપણે ઇન્ફોર્મેશન જોશું 1923 કે 24 જે છે 23 જ છે લગભગ, તો એનો જે વરસાદનો રેકોર્ડ હતો એ આજ તૂટી ગયો છે, એવી ઇન્ફોર્મેશન ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી છે. તો ખેતી કરવાની શરૂ કરી, વરસાદ સારો થયો તો પાક સારો થયો, તો એક એ આવક થઈ. બીજી આવક થઈ મનરેગા સ્કીમની અંદર ગામડાની અંદર, બરાબર. તો ગામડાની સ્થિતિ થોડી સુધરી છે. તો સેમ એ જ કરવામાં આવ્યું છે. બીજી ઇન્ફોર્મેશન અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે ગવર્મેન્ટ અને પબ્લિક સેક્ટરનું જે કોન્ટ્રીબ્યુશન છે આપણા ઇકોનોમીની અંદર એ 24% જ છે. એમાં ખાસ કરીને જે પબ્લિક સેવિંગની વાત છે એ વધારે થવી જોઈએ, કે ભાઈ જેથી આપણે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી શકીએ. યાદ રાખજો, સસ્ટેનેબલ શબ્દનો ઉપયોગ કર્યો છે, ખાલી ડેવલપમેન્ટ કે એમ્પ્લોયમેન્ટની વાત નથી કરી. સસ્ટેનેબલ મતલબમાં સર્વ કન્ટિન્યુઅસ. સસ્ટેનેબલનો મતલબ થાય કે ભાઈ પેલા માની લો કે આપણે 50 પહોંચીએ, બરાબર, પછી આપણે 50માં ગ્રોથ 25 કરીને 75 પહોંચીએ, પછી આપણે 100 પહોંચીએ. સસ્ટેનેબલનો મતલબ થાય ક્યુમ્યુલેટિવ વધવું, બરાબર. તમે આ જોઈ શકો છો કે ભાઈ અહીંયાથી જો આ ગ્રાફ જે વધી રહ્યો છે આ કન્ટિન્યુઅસ જો વધી રહ્યો હોય તો સસ્ટેનેબલ કહેવાય. પણ ઘડીક આની જેમ કે ભાઈ ઘડીક વધે, ઘડીક ઘટે, ઘડીક વધે, ઘડીક ઘટે, બરાબર, તો એને સસ્ટેનેબલ ના કહેવાય. એને કહેવાય ટેમ્પરરી. મતલબમાં કોઈક ઇન્ડસ્ટ્રી ઓપન કરી દીધી તો વધી ગયો, પાછી બંધ થઈ ગઈ તો ઘટી ગયો, બરાબર. એ રીતનો નહીં. સસ્ટેનેબલ એટલે કન્ટિન્યુઅસ ગ્રોથ થાય અને સ્ટેબલ ગ્રોથ હોય, બરાબર, એમાં ડિસ્ટર્બન્સ ના આવે. તો એની જરૂર છે, બરાબર, જોબ અને ઓપોર્ચ્યુનિટી. સેમ રૂરલમાં જેમ મનરેગા સ્કીમ છે તો એવું અર્બનની અંદર સેમ ગેરંટી સ્કીમ પ્રોવાઈડ કરવી જોઈએ યુવાઓને, જેથી એને રોજગાર પ્રોપર મળે. અહીંયાથી આપણે આગળ ચર્ચા કરીએ તો એક ઇન્ફોર્મેશન જે છે એ મેં તમને જે ડિસ્કશન કરી છે એ ઓગસ્ટના જે વરસાદ છે, બરાબર,
એને લઈને છે તો એક વખત એ ખાલી ડિસ્કશન કરી લઈએ. તમને ખબર હોવી જોઈએ અગત્યનું જેટલી પણ છે એ આપણે ડિસ્કશન ઓલરેડી કરી લીધી છે. બરાબર, ઘણી બધી ઇન્ફોર્મેશન આજે ડિસ્કશન કરી. તો 1926 હતું, બરાબર, મને જે એપ્રોક્સિમેટ ડેટ યાદ હતી, સાલ યાદ હતી. 1926 ની જે વરસાદ હતો એનાથી વધારે વરસાદ, બરાબર, ઓગસ્ટની અંદર પડ્યો છે. આઈએમડી છે, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવેલી છે. બરાબર, તો આ પણ એક અગત્યની બાબત હતી જેની ચર્ચા મેં તમારી સાથે કરી લીધી. બીજી ઇન ડિટેલ ડિસ્કશન કરીએ તો ફરીથી જે શ્રીલંકા છે તો એના કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ લઈને એક ચર્ચા આવેલી છે. તો એ ચર્ચાની પણ ડિસ્કશન કરી લઈએ, કારણ કે પોલિટીની અંદર ક્વેશ્ચન આવી શકે છે જે કમ્પેરેટિવલી કોન્સ્ટિટ્યુશન ડેટા હોય એના માટે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત શું કરવામાં આવી છે કે ભાઈ ફરીથી જે પાવર છે એ પ્રેસિડેન્ટની પાસે આવી ગઈ છે. તો પાર્લામેન્ટ છે એ રબર સ્ટેમ્પ બની ગઈ છે. આ શબ્દ યાદ રાખજો. આ શબ્દ ઇન્ડિયન પ્રેસિડેન્ટ માટે વાપરવામાં આવે છે. પ્રેસિડેન્ટ માટે નહીં, ઇન્ડિયન જે પ્રેસિડેન્ટ ઓફિસ છે એના માટે, કે રબર સ્ટેમ્પ ઓફિસ છે. કઈ રીતે? તો ભાઈ જે પણ સજેશન અથવા જે પણ એડવાઇસ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર એ આપણા પ્રેસિડેન્ટને આપવામાં આવે એ રીતે તે આપણા પ્રાઇમ મિનિસ્ટરે કામ કરવાનું હોય છે. તો એને રબર સ્ટેમ્પ ઓફિસ કહેવામાં આવે છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું એ પહેલા ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો સરકાર આવે છે મહિન્દ્ર રાજપક્ષાની, બરાબર, જે ગોટાબાયા રાજપક્ષા છે એના મોટા ભાઈ છે. એને બનાવવામાં આવ્યા છે ત્યાંના પ્રેસિડેન્ટ. બરાબર, હવે એમને બનાવવામાં કેમ આવ્યા તો એનું રીઝન એવું જ કહેવામાં આવે છે કે ભાઈ એ લોકોએ જે 19 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ છે એમાં 2 સુધારા કર્યા હતા. શું કે ભાઈ જે પ્રેસિડેન્ટ બને તો એના યર કરી નાખ્યા હતા 5 યર, બરાબર, 5 વર્ષના ટર્મ કરી દીધી હતી. બીજું 2 વખત જ તે ટર્મ લડી શકે, બરાબર, સેમ અમેરિકા સિસ્ટમ, બરાબર, કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એ 2 વખત જ તે પ્રેસિડેન્ટ ઉભા રહી શકે. બીજી વખત જીતે તો પણ ના ઉભા રહી શકે ને ઉભા પણ રહેવા દેવામાં આવે નહીં. તો ત્યારે જે 19 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરવામાં આવી હતી તો અલગ અલગ જે કમિટીઝ હતી જેની અંદર રિક્રુટમેન્ટ હતી એ અલગ અલગ ઓથોરિટી દ્વારા કરવામાં આવતી હતી. પણ જે 20th અમેન્ડમેન્ટ જે લાવ્યા, બરાબર, તો એનાથી ફરીથી બધી પાવર કોના પાસે આવી ગઈ? એની બધી પાવર આવી ગઈ પ્રેસિડેન્ટની પાસે. મતલબમાં જે અત્યારે ગોટાબાયા રાજપક્ષા છે એની પાસે. તો પાર્લામેન્ટ અત્યારે રબર સ્ટેમ્પ બનીને ઉભી રહી ગઈ. જ્યારે ઇન્ડિયામાં ઊંધું છે. ઇન્ડિયામાં બધી પાવર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પાસે હોય છે. મતલબમાં પાર્લામેન્ટ આપણે વાત કરીએ, બરાબર, સરકાર ક્યાં રાજ કરતી હોય? હંમેશા યાદ રાખજો, સરકાર લોકસભાની અંદર રાજ કરતી હોય છે. તો આપણો બધો પાવર શેની પાસે હોય? જે લોકસભાની અંદર જે પ્રાઇમ મિનિસ્ટર છે અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એમની પાસે હોય છે. એમાં પણ કેબિનેટ મિનિસ્ટર હોય એના પાવર અને પ્રાઇમ મિનિસ્ટરના પાવર વધારે હોય, બરાબર. તો એની પાસે પાવર હોય. આપણા પ્રેસિડેન્ટ જે છે એ રબર સ્ટેમ્પ છે. જ્યારે અહીંયા કન્ડિશન થોડીક ચેન્જ થઈ ગઈ છે. તો આની પહેલા આપણે 13th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ની પણ વાત કરી હતી અને અત્યારે આ ઇન્ફોર્મેશન આવી છે. તો એની પણ મેં તમારી સાથે ડિસ્કશન કરી લીધી છે. તો આ ઘણા બધા અગત્યના પોઈન્ટ હતા જેની મેં ઇન ડિટેલ ડિસ્કસ કરી. એની સિવાય તમે ગઈકાલના ન્યૂઝમાં જોયું હશે કે ભાઈ ઇન્ડિયાએ હાઇપરસોનિક મિસાઇલ ડેવલપ કરવામાં સફળ થયું છે અને ચોથી એવી કન્ટ્રી બની છે જેની પાસે એ ટેકનોલોજી છે, બરાબર. હાઇપરસોનિક, સુપરસોનિક, બરાબર, આ બધી ટર્મ છે કે જેની કમ્પેરિઝન અવાજની જે સ્પીડ હોય એની સાથે કરવામાં આવે છે. તો અવાજના સ્પીડથી 6 ગણી વધારે સ્પીડે ભાગતી હોય છે મિસાઇલ, ક્રુઝ મિસાઇલ જે ડેવલપ કરવામાં આવી છે એ. તો ઇન્ફોર્મેશનની ચર્ચા પણ મેં તમારી સાથે કરી લીધી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલી પણ અગત્યની ઇન્ફોર્મેશન હતી એ મેં તમારી સાથે ડિસ્કસ કરી લીધી છે. ખાસ ફરીથી યાદ કરાવી દો, વિડીયોની માહિતી ગમે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો. અન્ય વિદ્યાર્થી સુધી આ માહિતીને અવશ્ય શેર કરજો કે ભાઈ જેથી એને પણ પ્રિપેરેશન કરવામાં ઉપયોગી થાય. અને ખાસ તમને કંઈ પણ માહિતી ગમી અને કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો. ના હોય થેન્ક યુ કે કોઈ પણ બીજા જે પણ તમે માહિતી પહોંચાડવા માંગો હોય એ કોમેન્ટ કરજો. અને નહીં તો તમારું નામ અથવા એરિયાનું નામ પણ તમે કોમેન્ટ કરી શકો છો. તો ખ્યાલ આવે, કારણ કે તમે એક્ટિવલી જેટલા પાર્ટિસિપેટ કરશો એટલું અમારી એકેડમીને પણ માટે એક ફીલનું કામ કરશે, બરાબર, લોકો સુધી પહોંચવા માટે. તો બસ એટલું જ કહેવા માંગુ છું. અંતે વિદ્યાર્થી મિત્રો, તમે બધા કરો મજા અને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડવા બદલ આભાર. જોતા રહો IS લાઇફસ્ટાઇલ એકેડમી. યાદ રાખજો, ટાઈમ થઈ જશે હવે 12 થી 1 અને હિન્દી એનાલિસિસ માટે થઈ જશે 1 થી 2. તો જય હિન્દ, વંદે માતરમ.